ગોવાળિયાને શું કરશો હવે? ચાલ છે વળી. કાનુડાનો ફોટો લગાવી દો. ઈયોનો લગે કે ગોવાળિયા જ છે કે ગોવાળ હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિતા તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. અંશુભાઈને મૂકી દીધા છે સ્કૂલે, અને અમારા પિંસુભાઈ હજુ ઉઠતા નથી. લલિત પણ સૂતા છે. પિંસુડી, એ પિંસુ ઉઠો બેટા, હેડો. લલિત, ઓય, ગુડ મોર્નિંગ. તો જો બંને બાપ દીકરો સૂતા છે, અને હવે ઉઠાડી અને પિંચુને એમાં તૈયાર કરવા છે, અને રસોઈ પણ બનાવવાની બાકી છે, અને ટિફિન લઈ જવું પડશે. તો બંને રહો બ્લોગમાં, ફટાફટ આપણે એનો નાસ્તો બનાવી દઈએ. તો ગાઈસ, ઘરનું કામ પતાવી દીધું છે. આપણે પિંચુને મૂકી દીધા છે ટિફિન આપીને સ્કૂલે, અને લલિત પણ ગયા છે, જમીને બહાર ગયા છે, એટલે એમને પણ પહેલાં રોટલી કરીને આપી દીધી હતી. હવે આવી ગયા છે અમારા અંશુભાઈ, એટલે અમે હું અને અંશુ બંને જણા જમવા બેસી જઈએ છીએ. બનાવ્યું છે આપણે પુલાવનું શાક અને રોટલી, અને મૂળો કતર્યો છે આપણે. તો આવી જાઓ મિત્રો જમવા માટે. બપોરનું જમવાનું આપણું રેડી છે. વેલકમ. તો ગાઈસ, થઈ ગઈ છે સાંજ, અને ચાનો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ આપણે ચાવાળા ભાઈ ચા પીવે છે. અંશુભાઈ અમારા ઉઠ્યા છે. આ બાજુ કપડાં વાળવાના પડ્યા છે, પણ એ પહેલાં આપણે એક કામ પેન્ડિંગ પડ્યું છે 2-3 દિવસથી. આપણે બનાવવાનું છે એક બ્રાઇડલ દુપટ્ટો. તો એના માટે કાપડ લાવી હતું. અમારા એક ભાભી છે, એટલે એમનું કામ છે, એટલે આ પહેલાં આપવા જવું છે, અને એ બનાવવાનો છે. એને કેવો બનીને આવે છે એ બતાવી. એ પહેલાં પણ મેં ઘણી બધી ચણિયાચોળી બની, એ પણ આજે તમને રાતે બતાવી દઉં. કાપડ લાવ્યા હતા, પણ તમે જોઈ હોય કે ના જોઈએ, ઘણા બધા પ્રોગ્રામમાં પહેરી દીધી છે આપણે, અને સીવીને રેડી થઈ ગઈ છે. મસ્ત થઈ ગઈ છે બધી ચણિયાચોળી પણ. અને હવે આ દુપટ્ટો આપણે આપવા જઈએ છીએ. બને રહો બ્લોગમાં. આખો થોડું સારું લાગ્યો. ગોવાળિયાને શું કરશો હવે? ચાલ છે વળી. કાનુડાનો ફોટો લગાવી દો. ઈયોનો લગે કે ગોવાળિયા જ છે કે ગોવાળિયો કાનુડો મુરલી વાળો કાનુડાનો લગાવી દઈએ આપણે. ચાલે? ગોવાળિયા બધા ને ઈયો કોઈ બીજો ફોટો લગે છે. હવે આમાં ગોવાળિયાનો ઉલ્લેખ નહીં કર્યો બોલો, અને આમાં કારીગરો થોડા આવે ગોવાળિયો. તો મિત્રો જુઓ, કપડાં વાળતા વાળતા અમારા પિંસુભાઈનું હોમવર્ક કરાવીએ છીએ અમે, અને એ લોકોને આવી રીતનો પ્રોજેક્ટ આવે છે સ્કૂલમાંથી, સ્ટીકર ચોંટાડવાના. હવે એમાં ગોવાળિયો આવ્યો નથી, પછી કે શું કરશો ગોવાળિયાની ચોપડીમાં આલેલો ને? હા, ચલાવી લઈશું, બીજું શું. ઈયો કોઈ બીજું લગાવી દે કે કોણ દેખવાનું ને છે કે ગોવાળિયા. પણ એ કે મેચ આવે એવો નહીં. તો મિત્રો આ કામ કરીને પછી પાછું આપણે અમારા ઘરનું હોમવર્ક બાકી છે. મારે રસોઈ પણ બનાવવાની છે. અને લલિત આજે પાછા ગયા હતા, આખી બપોર બજારમાં ફર્યા નહીં, હેર કટિંગ કરીને મસ્ત આવ્યા છે. જો બાબલા જેવા બનીને આવ્યા છે. મને તો લઈ જાઓ પાર્લરમાં મસ્ત. તારે કોઈ જામ નહીં. જાઓ, તમારે તૈયાર રહેવાનું. શું બનાવશો રસોઈ? એલા શું કરું? હા, મસ્ત કોક ચટપટું બનાયા. ચટપટું તો ખાઓ, બાટલા દાડાથી ચટપટું જ કહો. દેશી ખાવાનું, ખીચડી ને એવું. મસ્ત મરચી. ચલો હવે થોડી વારમાં આપણે રસોઈ બનાવી દઈએ. મિત્રો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈઝ, ઘણો બધો વિચાર કર્યા પછી આપણે ફાઇનલી રસોઈ બનાવી દીધી છે, અને બનાવ્યા છે આપણે ભાત વઘારેલા, અને મૂળા છે, સાથે ટામેટાનું સલાડ છે, અથાણું છે, અને બંને છોકરા જમવા બેસી ગયા છે. તો હું પણ ફટાફટ જમવા બેસી જાઉં. આવી જાઉં મિત્રો જમવા માટે. સરસ મજાનો આપણે આજે પુલાવનો પ્રોગ્રામ રાખ્યો છે. પછી તમારું તો આંખોમાં તો ઊંઘે ભરાઈ રહી છે. શું ચાલુ હવે? પેલું ઓનલાઈન લેસન આવી તું પતાવ્યું તમારે? અક્ષર સારા કાઢો, 21 ખોટું લખ્યું છે, દીર્ઘઈ આવે. 20 માં ના જવા દે, નહીં ભૂલ પડે, ખબર ને? ખોટું મારે પડશે. સુધાર. અને ખોટા પડ્યા ને સ્પેલિંગ 5-5 વાર લખો. જો કેવું જોર આવે મિત્ર એને.
પણ ભૂસીને ફરીથી લખ પણ દીર્ઘઈ આવે પાછો તોય શું આવે રસોઈ જેમ કરે જાય બધું ખોટું માર દેજો બસ. તો પોચવા લખાયો અત્યારે ને અત્યારે હારું લખાવજે. હા લખાવજે. લખ હરખું લખ ચલ એ ભૂસીને લખ દહીં તીમાં માર પડશે કાલે ઊંઘા ઊંઘા. કાલના અત્યારે ના. તો ગાઈસ જો વાસણ આપણે કરી દીધા છે અને સવારના ટિફિનની અને નાસ્તાની જે કોઈ એની તૈયારી ચાલુ છે અંશુ ને પ્રિન્સુ માટે અંશુ લઈ જશે બાફેલા ચણા અને અમારા પ્રિન્સ કુમારને આપવું પડશે સવારમાં રસોઈ બનાવીને ચણાનું શાક ને બધું આપણે આપીશું એટલે આ હવે ગરમ પાણીમાં પલાળીશું થોડી વાર એટલે સવાર મસ્ત મજાના થઈ જશે તો આ કામ અત્યારે આપણે કરવું પડશે. તો ગાઈસ જો ઘણા દિવસ પછી આપણે પાછું આ કબાટ સાફ કર્યું આપણે લલિતનું કપડાં બધા જે જોતા હતા એ જડતા નહોતા કેમ કે લઈ પેલું વાળવાનું તો નહીં આમ કરીને આમ નાખી દેવાનું ડૂચો વાળી એટલે જે જોતા હોય કપડાં પહેરાય નહીં પછી એમ ટાઈમ એમ કે મારા તો કોઈ કપડાં છે જ નહીં પહેરેલા જો આટલા બધા કપડાં છે તો કે મારે બહાર જેવું તો કપડાં નથી આ શર્ટ છે આ ટી શર્ટો છે જીન્સ છે ફોર્મલ પેન્ટો છે ને લલિતનું ખાનું સૌથી વધારે બગડતું ને તો લલિતનું કેમ કે એના કરતાં છોકરાઓ વાળા જો મારા છોકરાઓ રહે ને એનું બધું કમ્પ્લીટ હોય ખાનું તો ત્યારે આ બધું આપણે કમ્પ્લીટ કરીશું પ્રોગ્રામ હોય એટલે કપડાં વાળા એના વાળા પછી વાળી એટલા વીકને વ્યવસ્થિત આપણે મૂકી દઈએ અને આ કબાટ આપણે સાફ કરી દઈએ સવારે આ બધા કપડાં મૂકી દીધા આ મારું ખાનું છે આ બી મારું છે અને પાછળ બી મારા કપડાં છે નીચે મારા કપડાં છે અને આગળ આવેલા મારા પ્રિન્સુના હમાતા નથી બે ભાઈના પ્રિન્સુના થોડા ઘણા કપડાં આપણે નવા એને મૂક્યા છે તો બધું કામ આપણે કર્યું છે એક બે દિવસ ગયા પછી પ્રોગ્રામની એટલે પછી તમને બતાવું કે જો એક આ ગાઉન મેં સિવડાવ્યું છે પહેલાં એક દરજીને આપ્યું થોડું બગાડી હતું પછી ખોલ્યું એટલે પાછું બીજાને આપ્યું એણે સીવ્યું અને જે મેં તમને કીધું હતું અગાઉ કે આપણે કાપડ લાવ્યા હતા ખોડા લીંબેથી જો આ ચણિયા ચોળી એની સીવડાઈને આપણે રેડી કરી છે મસ્ત સીવી છે ચણિયા ચોળી અને પહેરો એટલે બી મસ્ત લાગે છે ચણિયું છે આપણે મોઢું છે જો બ્લાઉઝમાં કે હજુ પહેરી નથી કાઢી પહેરી હતી આપણે પ્રોગ્રામમાં ગઈકાલે પ્રોગ્રામ હતો એટલે પહેરી હતી સેફ્ટી પીનો લગાવી આ બધું કામકાજ હોય ઉતાવળ હોય આવીએ એટલે જો બધું આવડું છે અમારે પીન્સો કેટલી બધી પીનો છે અંદર હજુ છે બોલો એક ના ડ્રાય ક્લીનમાં આલવાની હોય ધોવાની છે નહીં એટલે 2-3 વાર આપણે પહેરીશું આપણે એનું એવું છે કે ઘેર ધોવાની તો સરસ મજાનું મોઢું છે અને આ છે બ્લાઉઝ આ છે બ્લાઉઝ આ છે મોઢું આ છે ચણિયા સો ગાઈઝ રાતના 10-10:30 વાગ્યા કૂતરી ક્યારની આવીને બેઠી હતી એને ખબર છે કે અહીંયા મને ખાવા મળશે તો જો ટોસ્ટના પેકેટ અમારા તૈયાર જ એ લોકો માટે લાવેલા તો એમને અત્યારે જમવાનું આપી દીધું અને આ છે અમારા બેન કૂતરી બેન એના બચ્ચા બેના મરી ગયા 2 ગલુડિયા હતા એ અને 3 દિવસથી અહીંયા બેઠી જતી નથી તો આપણે એને અહીંયા સગવડ કરી આપી છે ખાવા પીવાની એને વહેલા રોટલી અને છાશ એવું ખવડાવ્યું દૂધની થેલી સાંજે નાખી હતી અને હવે જો પણ એને ખબર છે કે અહીંયા મળશે મને કંઈ ક્યારની બેઠી હતી હું વાસણ ધોતી હતી ત્યારની બેઠી વાસણ ધોઈને તરત એને તો આપણું કામ હજુ ચાલુ જ છે તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય ગુડ નાઇટ.